શિક્ષણ પાત્રતા પરીક્ષાઓની તૈયારીમાં એક ટોપિક એવો છે જે હંમેશા આવે છે, ક્રિયાત્મક સંશોધન. અને એનો સૌથી મોટો માથાનો દુખાવો એના સોપાનો, એ પણ ક્રમમાં યાદ રાખવા. પણ ચિંતા ના કરો, આજે આનો એકદમ જોરદાર અને સરળ ઉકેલ લઈને આવ્યા છીએ. ચાલો પ્રામાણિકતાથી કહો, ક્રિયાત્મક સંશોધનના એ 6 સોપાનો બરાબર લાઇનમાં યાદ છે? જો જવાબ ના હોય કે થોડી ગડબડ થતી હોય તો તમે એકલા નથી. મોટાભાગના લોકોની આ જ હાલત છે. પરીક્ષાના ટેન્શનમાં તો આ ક્રમ ગોખો, અરે બાપરે, બહુ અઘરું કામ છે. પણ જો એમ કહેવામાં આવે કે આ બધા જ સોપાનોને યાદ રાખવા માટે એક જાદુઈ ટ્રીક છે? હા, સાચું સાંભળ્યું. એકદમ સિમ્પલ અને એટલી અસરકારક કે ભૂલવી મુશ્કેલ છે. ચાલો ત્યારે જોઈએ આ ટ્રીક છે શું. આખી જે સમસ્યા છે ને, એનો ઉકેલ ફક્ત એક જ નાનકડા સરળ વાક્યમાં છુપાયેલો છે. અને એ જાદુઈ વાક્ય આ રહ્યું: સમજદાર કાકા યોજના અમલમાં મૂકી નિષ્કર્ષ આપે. બસ આટલું જ. આ એક વાક્ય પરીક્ષામાં પાક્કા માર્ક્સ અપાવશે. આને મગજમાં એકદમ બરાબર ફિટ કરી લો. સારું, તો હવે સવાલ એ થાય કે આ વાક્ય કામ કઈ રીતે કરે છે? ચાલો એને બરાબર સમજીએ, એનું જાણી કે પોસ્ટમોર્ટમ કરીએ. આ જે ટેકનિક છે ને, એને નિમોનિક કહેવાય છે, એટલે કે પ્રથમ અક્ષરવાળી પદ્ધતિ. આ કોઈ નવી વસ્તુ નથી, યાદ રાખવાની બહુ જૂની અને જાણીતી ટ્રીક છે. આનો કોન્સેપ્ટ એકદમ સિમ્પલ છે. જે વાક્ય આપણે યાદ રાખ્યું છે એના દરેક શબ્દનો પહેલો અક્ષર આપણા એક સોપાન તરફ ઇશારો કરે છે. ઓકે, હવે બરાબર ધ્યાન આપજો, અહીં જ બધો ખેલ છે. ચાલો એક પછી એક જોઈએ. સમજદારનો સ એટલે કે આપણું પહેલું સોપાન. સમસ્યા, પછી કાકાનો કા એટલે બીજું સોપાન, કારણ. યોજના તો સીધું જ છે, યોજના. અમલમાંનો અ એટલે અમલ. મૂકીનો મું એટલે મૂલ્યાંકન. અને છેલ્લે નિષ્કર્ષ પરથી નિષ્કર્ષ. જોયું કેવું એકદમ પરફેક્ટ લોજિકલ કનેક્શન છે, જરાય ગૂંચવણ વગર. તો ચાલો ફરી એકવાર એ જ જાદુઈ વાક્ય જોઈએ. સમજદાર કાકા યોજના અમલમાં મૂકી નિષ્કર્ષ આપે. હવે આ વાક્ય પાછળનો જે સિક્રેટ કોડ છે એ સમજાઈ ગયો હશે. આ હવે ખાલી એક વાક્ય નથી, પણ ક્રિયાત્મક સંશોધનના 6 સોપાનોની માસ્ટર કી છે. ચાલો હવે વાત કરીએ કે પરીક્ષામાં આનો ઉપયોગ કેવી રીતે કરવાનો. ખાલી ક્રમ યાદ રાખવાથી કામ નહીં ચાલે. પરીક્ષામાં અમુક ખાસ પોઈન્ટ્સ હોય છે જે વારંવાર પૂછાય છે. એના પર ફોકસ કરીએ. પરીક્ષામાં સૌથી કોમન સવાલ કયા હોય છે? પહેલું સોપાન કયું અને છેલ્લું સોપાન કયું? આપણી ટ્રીક તરત જ જવાબ આપશે. સમજદાર એટલે સમસ્યા, પહેલું સોપાન, અને નિષ્કર્ષ, છેલ્લું સોપાન. એકદમ ક્લિયર? ઘણીવાર પ્રશ્નમાં એવું પણ પૂછાય કે પ્લાન બનાવવું કયા સોપાનમાં આવે? તો તરત જ આપણી યોજના યાદ આવી જાય. અને જો રિઝલ્ટ ચેક જેવું કંઈક લખ્યું હોય તો એ સીધી વાત છે, મૂલ્યાંકન જ હોય. એટલે આ ટ્રીક ખાલી ક્રમ માટે નથી, પણ આવા સવાલોના જવાબ પણ કોન્ફિડન્સ સાથે આપવામાં મદદ કરશે. તો આખી વાતનો સાર શું નીકળ્યો? બસ એક વાક્ય યાદ રાખો અને 6 સોપાનું જીવનભર યાદ રહી જશે. ચાલો છેલ્લી વાર એક સાથે મનમાં બોલી લઈએ. સમજદાર કાકા યોજના અમલમાં મૂકી નિષ્કર્ષ આપે. બસ હવે આ ટ્રીક તમારી પાસે છે. હવે કહો જોઈએ, આ સોપાનો ભૂલવા શક્ય છે? મને તો નથી લાગતું. હવે આ ટોપિકમાંથી કોઈ પણ સવાલ આવે, જવાબ પાક્કો જ હશે. પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ.